રાજ કપૂરે આ ગાયન શૈલેન્દ્ર સિંહ પાસે ગવડાવ્યું હતું, પણ જો કદાચ આ જ ગીત મુકેશજી પાસે ગવડાવ્યું હોત તો કદાચ ભરત પટેલ જેવો અવાજ આવ્યો હોત. જોરદાર તાળીઓ ભરત પટેલ. સંગીતના જેટલા સૂર હોય છે એમાં ત્રિતાલ આવે, દ્વિતાલ આવે, ચારતાલ આવે, પણ એક નિનાદ પણ આવે. હવે આવે છે નિનાદ તાલ, નીરસ તાલ, જે નિનાદ તાલ વગાડે છે. પહેલા પ્રેમમાં કેવી રીતે પડવાનું એ ભરત પટેલ શીખવાડ્યું. હવે જિંદગી કેવી રીતે જીવવાની એ નીરજભાઈ શીખવાડશે. કોઈને પોતાની લાગણીઓ વ્યક્ત કરવી હોય ગીતના સ્વરૂપમાં આપણે આ લોકો પાસે કરાવી શકીએ છીએ. પારેખ, કઈ તમારી જૂની યાદો છે આ બાજુથી કોઈને? ભલે અમે તમને ઓળખતા તમે અમને નથી ઓળખતા, છતાંય તમારી કોઈ એવી યાદ હોય જેને ગીતના સ્વરૂપમાં અહીંયા રજૂ કરી શકાય. અંગ્રેજીમાં નહીં, હા, પૂછ ઇંગ્લિશમાં નહીં ફાવે અમને, અમને હિન્દી સોંગ જ ફાવશે. હા, કયું ગાયન દોડાવું તમારે? ગાવું છે? જે અહીંયા હાજર છે? ના, પણ અહીંયા હાજર છે અહીંયા નથી. ઓકે, બોલાવી દે તમે.